તો આ ગેમ છે મેગ્નેટિક સ્ટિક 3+ અને આમાં કોની ગેમ એટલી ઓકે 25 પીસીસ છે. તો જોઈએ અંદરથી 25 છે કે ઓછા છે. અમારા દિવસ તો ચોટેલી જ છે જો. આ બી ચોટે જ જો. જો ઓકે આ ટાઈપની વસ્તુ અહીંયા બતાવી છે એવી આપણે બનાવી શકીએ. પણ આમાં આઈ થિંક વધારે પીસ જોશે એવું લાગે છે. ખબર નહીં પછી કદાચ બની બી જાય. તો આ રીતે આના પીસને આવી રીતના ચોંટાવવાના છે. જો રાજુ બધું એકબીજા ચોટી જાય જો. ખબર નહીં મને તો કાંઈ બનાવતા નથી. લે બોલ એમાં કઈ રીતનું છે જોતો આ ને એ લાગે તો ઇઝી. જો એમાં 3 રાઉન્ડ શેપ વાળા લેવાના છે. ઉપર 3 રાઉન્ડ શેપ વાળા ને ટ્રાયંગ્યુલરમાં ચોંટાડવાના છે. આ જો એ તો ચોટી ગયા જો. તો આ ચોટી ગયા અને હવે એની ઉપર આવી રીતના પિરામિડ જેવું બનાવવાનું છે. એક આ પછી એક આ અને એક આ ઉપર 3 પિંક કલરના પણ 3 પિંક કલરના 3 પિંક કલરના. અને આની ઉપર છે ને આવી રીતના આને આમ રાખી અહીંયા બોલ મૂકી દેવાનો. એ બની ગયું ચીંગા એના જેવું જ બની ગયું જો. જો છે ને એના જેવું પ્રાંશુ તું તો યાર મને ટાસ્ક આપવા માંડ્યો. તું જાતે તો બનાવ. છોકરા રમવાની ગેમ છે મારે રમવાની ગેમ છે. બનાવ તો ચાલ તો તું જાતે તારાથી બને છે કે નહીં. સ્લીપિંગ લાઈન પેલા છે ને આ ઉપરનું તૈયાર કરી લેવાય. આ જે ઉપરનું છે ને એ તૈયાર કરી લેવાય. પછી એની નીચે આ 4 લગાવી દેવાય એટલે છે ને પડે નહીં. સમજી ગયો? જો હું શીખવાડું તને કે તું જાતે બનાવી લઈશ. જાતે બનાવી લઈશ. બનાવતો જોઉં કેટલી વાર બને છે. બને છે ઊભો જ છું. એમાં છે ને જો પ્રાંશુલ આ જે છે ને 4 એ 4 એ હરખી સાઈઝના છે ને વચ્ચે છે ને નાના છે. જો હું તને શીખવાડું જો હું તને શીખવાડું બીગુ જો આ જે છે ને જે મેઇન 4 છે ને એ મોટા છે જો. એટલે આ મોટું આ મોટું પછી જો આ મોટું છે. હા એ પણ અહીંયા નથી મૂકવાનું જો હું તને એ જ કહું જો. જો આ છે ને એક બોલ અહીંયા મૂકવાનો પછી અહીંયા ચોંટાડવાનું પછી એ પાછો એક બોલ અહીંયા મૂકવાનો અને એક અહીંયા ચોંટાડવાનું. હા બસ આ થઈ ગયું. જો ચોરસ બની ગયું. હવે જો હવે શું છે જો આ નેક્સ્ટ આમ વચમાં આમ ક્રોસ પાડવાનું છે. દેખાણી જો આ ક્રોસ છે ને હા બસ એમ જ શાબાશ. હા કરો હા એમ જ કરવાનું જો. આર્યું આજે આ નાના આર્ય જો આટલા બધા નાના છે. વેરી ગુડ. બને છો ભાઈ બનાવ્યું પ્રાંશુલે. કોઈને ડાયમંડ એ ઉડી ગયું ઝીંગા. ઉપર હું હરખું કરું છું. હા એ નથી પહોંચતું પ્રાંશુલ. આ તો બગ નીકળી. હા જો અહીં નથી પહોંચતું. ઉપર આ નાનું નથી ને આમ કેમ થયું. આ ચોટે તો વચ્ચેથી ઉડી જઈશ. નથી ચોટતું પ્રાંશુલ. તો પ્રોબ્લેમ વાળું. આ બધા હરખા જ છે ને. હા છે તો હરખા જ. એક સાઈડ કોઈ સાઈડ નથી રહેતું. એ એક્ઝેક્ટ સેમ સાઈઝનું નથી. આ 3 ચોટે ત્યાં સુધી એનો વાંધો નથી પણ ચોથું ચોટાડીએ ને ત્યારે એને પ્રોબ્લેમ આવે છે. ઉપર તો આ જો આ નથી અંદર વચ્ચે ફિટ નથી આવતું. આમ જ રહેશે. પ્રાંશુલ ડાયમેન્શનમાં પ્રોબ્લેમ છે નથી ફિટ થતું. એને તું ફિટ કરીશ ને તો આ નીકળી જશે જો. છે ને એ છે જ એવું જ છે. આ લોકોએ ખાલી ડ્રો કરી દીધું છે પણ એ રીતનું થતું નથી. આ બેનું આ લોકો પાયથાગોરસ પ્રમેય નથી ભણ્યા. આપણે આમ નાનું ચોંટાડી દઈએ. છોડ એક સાઈડ ભલે ચોટેલું રહે. હવામાં લટકેલું રહે. શું કામ કરવું છે પણ તો બીજું આ કેમ પહોંચશે. 2 નાના એવું તો હાવ ન થાય. પ્રાંશુલ 2 નાના છે જ નહીં. હવે નાનું એક જ હતું પૂરું થઈ ગયું નથી. બ્રુ
પછી એ કઈ રીતે મેળ આવે એવું નથી પ્રાંશુલ. આપણે અલગ પ્રકારનું ટેબલ બનાવું. જો આપણે અલગ પ્રકારનું ટેબલ બનાવીએ, આપણે એક કામ કરીએ. જો અહીંયા છે ને આને આમ કરી નાખીએ અને આને આમ કરી નાખીએ, બરાબર. અને અહીંયા એક બોલ ચોંટાડી દઈએ, બરાબર. અને પછી હવે આ તો કઈ રીતે ઊંચું થાય? બરાબર. આની નીચે છે ને પાયા ગોઠવી દઈએ. હરખા હરખા છે? ના, હરખા નથી. છે એક કામ કરીએ, ઉભા રહે. પેલા ટેબલ છે ને ઊંચું કરી નાખીએ. જો આ 1, આ 2, આ 3 ને 4, અને આને કરી દઈએ ઊંચું. એ તૂટે નહીં. હા, ઊંચું થઈ ગયું. એ ગયું કલેપ્સ થઈ ગયું. ઉભો રહે પાછું. આને અઘરું છે ઊંચું રાખવું. આપણે પાછી ટ્રાય કરીએ. રહેતું નથી. ફાવતું પાછું નથી રહેતું. ઉપર આની નીચે એક ચોંટાડવું પડશે. આની નીચે એક ચોંટાડવું પડશે તો જ રહેશે. વચ્ચેથી છે ને, બાકી વચ્ચેથી ખુલ્લું થઈ જાય. જો આની નીચે એક મૂકવું પડશે. લાવ નથી જતું. બોલે નથી રહેતું. પણ છોડ્યા ઉપર આપણે ટ્રાય કરીએ મેક્સિમમ કે રે. થઈ ગયું ઊભું. એ થઈ ગયો ભાઈ. ફાઇનલી અમે ટેબલ બનાવ્યું ખરું. હવે અહીંયા વચ્ચે છે ને, વચ્ચે શું કરવું તે મહિના પહોંચી જાય. આવું કંઈક કરી શકીએ. હવે બાંધેલું થઈ ગયું ઊભું ટેબલ ફાઇનલી. હવે દેતું એ ગયું. તો ભાઈ ટેબલ તો કલેપ્સ થઈ ગયું. તો હવે પ્રાંશુલ, હવે એ બધું અત્યારે નથી બનાવવું. આ બનાવો ને. હવે એ તો કેટલું અઘરું છે. એટલા તો બોલે નથી આમાં કે છે. અને એટલા નાના પીસ ક્યાં? એ આના માટે નથી પ્રાંશુલ. એ જ બની જાય. એ તો ઇઝી જ છે. જો એ તો તુંય બનાવી. આમાં કાંઈ નથી. જો વચ્ચે એક બોલ મૂકવાનો જ ને સરાઉન્ડિંગમાં. પણ આમાં જો નાના કેટલા છે, નાના પીસ આમાં કેટલા છે જો દેખાડ્યા છે. 8 નાના છે. તો આમાં 8 છે. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9 10. આમાં 10 માટે તો આ બનાવ્યું છે. તો ક્યાંથી બનશે? આમાં જે પિક્ચર્સ બતાવ્યા છે એટલા મેગ્નેટિક આપણી પાસે સ્પેર પાર્ટ્સ જ નથી. સમજો? એટલે આમાંથી અમુક જ વસ્તુ બનશે. બધી વસ્તુ નહીં બને. બધું બનાવવું છે તો બીજી ગેમ લેવી પડશે. આ ટ્રાય કરી જોઈએ. બાકી ગેરંટી નથી બની જશે. તો તું તો બનાવ. તું તો કઈ કરતો નથી. તું ખાલી મને કે કરે છે કે આ બનાવો, ઓલું બનાવો. જો એમાંય જો કેટલા આ જે રાઉન્ડ શેપ વાળા છે ને, આર્ક વાળા, ઈ કેટલા હોવા જોઈએ? 8 હોવા જોઈએ. આપણી પાસે આર્ક કેટલી છે? આર્ક તો 4 જ છે. x4 જો આમાં આર્ક છે ને, એ 8 જોઈએ આમાં. જો તું જોઈશ ને તો જો 1 2 3 4 5 6 7 8. તો આપણી પાસે આર્ક તો 4 જ છે. તો બીજા તો હું આપણે આર્કની બદલે બીજું કંઈક વાપરવું પડશે. જોઈએ આપણે ટ્રાય કરીએ. ઉભો રે ટ્રાય કરીએ. આર્કની બદલે છે ને આપણે બીજું કંઈક વાપરીએ. જો આટલું બન્યું બરાબર છે. હવે આની નીચે ઓલા મોટા લગાવવાના. લૂઝ છે શું? એટલો ટાઈટ નથી. આ ઊંચું જ નહીં થાય. જો આ હવે જો પૂરા થઈ ગયા. ના રહ્યા છે. બોલ તો છે 8. બની જાય પ્રાંશુલ. જો બની ગયું. આર્ક વગર બનાવી દીધું. એ ગયું. ક્યાં ગયું બીજી આર્ક? આર્ક ક્યાં? આ 1 2 જ છે. બીજી ક્યાં? ટોટલ 4 હોય. આ તો 4 નથી. 2 જ છે ખાલી. આવા 2 જ છે. 25 પીસ જ નથી લાગતા મને તો. ગણીએ તો
1 2 3 4 5 5 ને 5 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 જ છે 25 હોવા જોઈએ 2 આર્ક મિસિંગ છે તો ભાઈ આ ગેમમાં આટલા જ પીસ આવ્યા છે બગવાળી ગેમ નીકળી તો હવે આને કોઈથી કનેક્ટ કરી દઈએ આવી રીતે શું જો ગમે એમ બનાવી દીધું આપણે ફૂલ નહીં કે ફૂલની પાંખડી જો બની ગયું ફાઇનલી જો આવું કંઈક બની ગયું છે